નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાની મુખ્ય બજારમાં આવેલી જમનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં તસ્કરોએ શાળાના તમામ 14 રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથ ન લાગતા છેવટે પાણીના નળની ચગલીઓ ચોરી ગયા હતા. શાળાનો કિંમતી સામાન, કોમ્પ્યુટરો, એલસીડી વગેરે જેમાં હતું તે રૂમનું તાળું ન તૂટતા મોટી ચોરી બચી ગઈ હતી. ડીસામાં રિશાલા બજાર વિસ્તારમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત જમનાબાઈ પ્રાથમિક શાળામાં ગત રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાળામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ શાળાની ઓફિસ સહિત તમામ 14 રૂમોના તાળા તોડ્યા હતા, જેમાં કંઈ હાથ લાગ્યું ન હતું. જોકે તસ્કરોએ કોમ્પ્યુટરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી, જેથી કિંમતી સામાન ચોરાયો ન હતો. પરંતુ તસ્કરોને કંઈ હાથ ન લાગતા છેવટે બાળકોને પીવાના પાણીના નળની ચગલીઓ ચોરી ગયા હતા. જે બનાવ અંગે શાળાના આચાર્ય રમેશભાઈ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ જાણ કરતા ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ પણ શાળામાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસને જાણ કરતા પોલીસે આવી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે જમનાબાઈ પ્રાથમિક શાળામાં ચોરીના પ્રયાસનો આ પ્રથમ બનાવ નથી. અહીં અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયેલો છે, જેથી પોલીસ દ્વારા આ અંગે સતર્કતા દાખવવામાં આવે તેવી શાળા પરિવારની માંગ છે.